નમસ્કાર દર્શકો, સટલોક ટીવી ગુજરાત તમારું ફરીથી એકવાર સ્વાગત કરે છે। આજે આપણે આવ્યા છે જિલ્લા વડોદરાની અંદર। અહીં આગળ કથા છે, જે કથા બેઠી છે, કથાનું જે નામ છે શ્રીમદ દેવી ભાગવત જગદીશ દાદા, અને અહીંયા ગ્રાઉન્ડ છે સમતા પોલીસ ચોકીની પાસે। તો આજે અમારી ટીમ અહીંયા આગળ રિસર્ચ કરી રહી છે કે ભાઈ અહીંયા કથાની અંદર એવું શું છે કે ચલો પબ્લિક ભેગી થાય છે, તો આપણે અંદર જઈને જાણકારી મેળવીએ। હવે અમે સમતા ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે અને અહીંયા ઘણા બધા અલગ અલગ વસ્તુ લઈને પ્રચાર બી કરી રહ્યા છે, વેચી પણ રહ્યા છે। તો હવે આપણે જાણકારી મેળવીએ કે ભાઈ અહીંયા આગળ પુસ્તક લઈને બેઠા છે, તો એ પુસ્તકની જાણકારી મેળવીએ। સર નમસ્કાર। નમસ્કાર। તમારું શું નામ છે? દિનેશભાઈ। દિનેશભાઈ, અહીંયા તમે અલગ અલગ જાતની જે ચોપડીઓ લઈને બેઠા છો, તો તમે જણાવશો કે આ ચોપડીઓનું શું રેટ છે અને ચોપડીઓમાં શું શું છે? કીર્તનની, ભજનની બુકો આવે, રામકથા, અમૃતવાણી, બધું ટોટલ વસ્તુ હોય આપણે ધાર્મિક। તો તમારી જે ચોપડી છે એનો શું છે ભાવ? એક 60 વાળી હોય, કોઈ 80 વાળી, કોઈ 30 વાળી હોય કીર્તનની બુકો। બતાવશો? કર્મના સિદ્ધાંત આવે છે 80 રૂપિયા, કર્મના સિદ્ધાંત આવે। કોઈ કૃષ્ણ કીર્તન આવે 20 રૂપિયાની, એવી બધી અને ઘણી બુકો આવે છે। તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે પુસ્તક છે એમાં 80 રૂપિયાની છે, 40 રૂપિયાની છે અને 20 રૂપિયાની બી છે। તો આગળ મેદાનમાં જઈને આપણે જાણકારી મેળવીએ કે ઘણા બધા ઊભા છે, તો એમનાથી જાણકારી મેળવીએ કે અહીંયા અલગ અલગ પ્રકારની બુક્સ લઈને પણ ઊભા છે। મારા સાથે અહીંયા આગળ બીજા પણ જોડાઈ ચૂક્યા છે મિત્રો, અને જે સંત રામપાલજી મહારાજની પુસ્તક પ્રચાર કરી રહ્યા છે, તો ચલો એમનાથી જાણકારી મેળવીએ કે તમે ગલી ગલીએ અને ગમે ત્યાં તમે પુસ્તક પ્રચાર કરતા મને જોવા મળે છે, તે લોકો કેમ પ્રચાર કરે છે? સર નમસ્કાર। સત સાહેબ, આ તમે જે પુસ્તક પ્રચાર કરો છો એ શા માટે પ્રચાર કરો છો અને તમે પબ્લિકને શું જણાવવા માંગો છો? હવે આ જે પુસ્તક જે છે જ્ઞાનગંગા પુસ્તક, એ અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજથી લેખિત પુસ્તક છે, અને આ પુસ્તકની અંદર 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 11 ઉપનિષદ, કુરાન, બાઇબલ અને ગુરુ ગ્રંથ સાહેબની જે ચોપડી છે એનું મેન ટોપિકનું એની અંદર જ્ઞાન છે, એટલે અમે એ જ્ઞાનનો પ્રચાર કરવા માંગીએ છીએ। પણ એ જ્ઞાનનો પ્રચાર તમે કેવી રીતના કરી શકો? એટલે એ દરેક ધર્મની જે ધાર્મિક ચોપડીઓ છે ને એના અધ્યાય, શ્લોક અને પાના નંબર સાથે અમે મેન ટોપિક એની અંદર ભેગા કર્યા છે કે પૂર્ણ પરમાત્મા કોણ છે, સૃષ્ટિ રચના 7 દિવસની અંદર સૃષ્ટિ રચના કેવી રીતે થઈ, એની બધી જાણકારી આ ચોપડીમાં અમે ભેગી કરેલી છે। સર ધન્યવાદ। સત સાહેબ। હવે મારી જોડે બીજા પણ ભાઈ ઊભા છે, ચલો એમનાથી વાત કરીએ કે હમણાં મેં જાણકારી મેળવી કે પૂર્ણ પરમાત્મા એટલે કોણ અને શા માટે પુસ્તક પ્રચાર કરવી જોઈએ તમારે, એનાથી તમને શું ફાયદો છે? પૂર્ણ પરમાત્મા એટલે મેન કબીર સાહેબ છે, અને આ પુસ્તકના વિતરણથી ઘેરે ઘેર સાચું જ્ઞાન પહોંચાડવાનો ઉદ્દેશ છે અમારે, અને સાચી ભક્તિ મળે જગતના લોકોને, એ માટે અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા। સર તમે મને જાણકારી બહુ સરસ આપી, પણ સાચી ભક્તિ કેવી રીતના લોકોને મળશે? સાચી ભક્તિ તો જ્યાં સુધી જગતના લોકોને સાચું જ્ઞાન નહીં થાય, સાચો ગુરુજી નહીં મળે, ત્યાં સુધી સાચી ભક્તિ મળવી મુશ્કેલ છે। સર ધન્યવાદ। સત સાહેબ। સર તમારે હાથમાં જે પુસ્તક છે, આ પુસ્તકનું મેન મૂલ્ય શું છે અને મેન ઉદ્દેશ્ય શું છે? પુસ્તકનું મૂળ ઉદ્દેશ્ય છે વાંચીને ભક્તિ કરવાનું મેન ઉદ્દેશ્ય છે। પુસ્તકનું મૂલ્ય શું છે? મૂલ્ય છે ખાલી 20 રૂપિયા। 100 રૂપિયાનું પુસ્તક છે, ખાલી 20 રૂપિયા સેવા માટેની આવી છે। ધન્યવાદ। અહીંયા આગળ મોટા અને નાના બાળકો પણ પુસ્તક લઈને ઊભા છે, તો એમાંથી 2 છોકરીઓ છે, એમાં ચલો એમનાથી જાણકારી મળે। નમસ્કાર બેટા। સત સાહેબ। શું નામ છે? કૃષ્ણા। કૃષ્ણા, અત્યારે લોકોને પરીક્ષા ચાલે છે અને તું પુસ્તક લઈને ફરે છે ચોપડી હાથમાં, તો એનો તને શું મતલબ છે કે આ પુસ્તક લઈને ફરું છું? વેકેશન છે એટલે અમે લોકો પુસ્તક લઈને નીકળ્યા છે। વેકેશન છે એટલે તમે પુસ્તક લઈને નીકળ્યા છે, તો તમને આમ એવું થતું નથી કે અમે રમવા જઈએ, ફરવા જઈએ, યા તો કંઈ પિકનિક મનાવવા જઈએ? પુસ્તક સિવાય કરવા નીકળે છે કારણ કે અમને આનંદ મેળવે છે એના અંદરથી। ધન્યવાદ। ગરમીનો મોસમ છે, ચૈતર માસ ચાલી રહ્યો છે અને ચૈતરમાં એટલી બધી ગરમી પડતી હોય છે કે લોકોને ઘરની અંદર બહાર નીકળવાની બી તકલીફ પડે, પણ આજે ઘણા બધા લોકો પુસ્તક લઈને ઊભા છે।
સંત રામપાલજી મહારાજના અન્યાયો ગલી ગલી ગામ ગામ ફરતા જ હોય છે, મને જોવા મળે છે. અત્યારે પણ અહીંયા આગળ લાઈનમાં ઊભા છે, તો તમે જોઈ શકો છો કે એ લોકો પુસ્તક લઈને કેમ આટલું બધી મહેનત કરે છે. તો આપણે અહીંયાથી જાણકારી મેળવીએ. સર નમસ્કાર. નમસ્કાર. આ તમે અત્યારે જે ઊભા છો પુસ્તક લઈને, તો પુસ્તક લઈને ઊભા રહેવાનું મેન મતલબ શું છે? તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો અને કેમ ગલી ગલીએ તમારે પુસ્તક લઈને ફરવું પડે છે? અમારા ગુરુજીએ જ્ઞાન કરાવ્યું છે કે આ જે પુસ્તકમાં અમારા ગુરુએ જ્ઞાન બતાવ્યું, 4 વેદ, ગીતા, 18 પુરાણ, બધા શાસ્ત્રોનું જ્ઞાન આપેલું છે. એ જ્ઞાનના આધારે ભક્તિ કરવાની હોય છે. એના માટે અમે લોકોને આ જ્ઞાન માનવ સુધી પહોંચાડવા માટે, દરેક ધર્મના લોકો સુધી પહોંચાડવા માટે આ પુસ્તકની અમે સેવા આપીએ છીએ. પણ તમારે આ જ્ઞાન પહોંચાડીને પુસ્તક લઈને જ્ઞાન કેમ પહોંચાડવું પડે? કેમ કે જો અહીંયા પાછળ કથા બી ચાલી રહી છે, તો એ લોકો બી તો જ્ઞાન પહોંચાડી રહ્યા છે, તો તમારે પુસ્તકની દ્વારા જ્ઞાન પહોંચાડવાની કેમ જરૂર પડે છે? જે અહીંયા આગળ જે ચાલે છે એ શાસ્ત્ર પ્રમાણે જ્ઞાન નહીં. આ જે કંઈ અમારી જોડે બુક છે, જ્ઞાન ગંગા, જીવવાનો રસ્તો, ગીતા, તારું અમૃત જ્ઞાન, એ જે કંઈ પુસ્તકો અમારા ગુરુજીએ શાસ્ત્ર પ્રમાણે અંદરથી નિચોડ કાઢીને બનાવેલી છે કે પરમાત્મા, પૂર્ણ પરમાત્મા કોણ છે, તત્વદર્શી સંત કોણ છે, કે કયા સંતના શરણમાં જવાથી આપણને પૂર્ણ લાભ થાય, એ તત્વજ્ઞાન આ પુસ્તકની અંદર છે, જે શાસ્ત્રોના આધારે છે, જે અમારા ગુરુજી બતાવે છે. બહુ બહુ ધન્યવાદ તમારી જાણકારી આપવા બદલે. સત સાહેબ. અત્યારે મેં એક ભાઈને પ્રશ્ન કર્યો કે અહીંયા ભાગવત કથા ચાલી રહી છે, તો તમે આ લોકો પુસ્તક લઈને એવું શું પ્રચાર કરવા માંગી રહ્યા, પબ્લિકને એવું શું પહોંચાડવા માંગી રહ્યા છે? તો એવું કહે છે કે જે કથા ચાલી રહી છે એમાં વેદોનું કોઈ જ્ઞાન નથી, સાચી ભક્તિ નથી, અને અમારી જે પુસ્તક એવી છે કે લોકો સુધીને જ્ઞાન પહોંચે, સાચી ભક્તિ, ના કે કોઈ જગ્યાએ ખોટું બોલવાનું આવતું નથી. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે લોકો અહીંયા આગળ ઊભા છે ચોપડી લઈને, ને પાછળ ચાલી રહી છે કથા. તો એમાં સચ્ચાઈ કેટલી છે એ તમે પુસ્તક પોતે વાંચીને જાણી શકો છો. આવી જ જાણકારી માટે સતલોક ટીવી ગુજરાતની અંદર બની રહેજો મારા સાથે. ત્યાં સુધીને धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।